वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना छठा श्लोकनो विचार चाली रह्यो छे। आ श्लोक में भगवान श्री कृष्ण नित्य ईश्वर में धर्म अने अधर्म संभवता नथी, तो पछी ईश्वर नो जन्म केवी रीते, प्रथम केवी रीते ईश्वर नो जन्म संभव नथी। आ वातनो उत्तर भगवान श्री कृष्ण कहे के यद्यपि हूँ अज छू एटले जन्मथी रहित छू, पछी अव्यय आत्मा एटले के अक्षीण ज्ञान शक्ति स्वभाव वाळो हूँ छू। भूतानाम ईश्वर एटले ब्रह्मादि थी लईने स्तंभ पर्यंतना जेटला जीवो छे, देहधारी जीवो छे, एनो नियमन करवा वाळो आवो हूँ होवा छतां पण मारी जे प्रकृति छे, स्वाम प्रकृति एटले मारी जे प्रकृति एने अधिष्ठाय एटले वश करीने आत्म माया एटले पोतानी माया द्वारा संभवामी एटले जन्म धारण करतो होव एवो लागू छुं। एटले आ श्लोक ना माध्यम थी
ભાષ્ય ટીકાકાર એવું લખે છે કે ભગવાનનો જન્મ જે છે ને એ પ્રાતિભાષિક છે. કેવો છે? પ્રાતિભાષિક જન્મ છે. પારમાર્થિક નહીં, પણ પ્રાતિભાષિક. કારણ કે પારમાર્થિક જન્મનો યોગ ભગવાનની અંદર સંભવ નથી. એટલે ભગવાનના જે રામ કૃષ્ણાદિ અવતારો જે છે, નરસિંહાદિ જે અવતારો છે, એ પ્રાતિભાષિક અવતારો છે. કારણ કે પારમાર્થિક જન્મમાં નિમિત્ત છે ધર્મ અને અધર્મ, અને ધર્મ અને અધર્મ નિત્ય ઈશ્વરમાં સંભવ નથી. છતાં ભગવાને કીધું કે હું સંભવામી જન્મ ધારણ કરું છું. તો એ ભગવાનનો પ્રાતિભાષિક જન્મ છે. પ્રાતિભાષિક એટલે પ્રતીતિ માત્ર, વસ્તુ સત નહીં, પ્રતીતિ માત્ર જન્મ પ્રાતિભાષિક. આપણે એ પણ જાણ્યું કે સંસારની અંદર 4 પ્રકારના પદાર્થો હોય છે. એટલા 4 પ્રકાર. વ્યવહારિક સત પદાર્થ, પછી પારમાર્થિક સત પદાર્થ, પ્રાતિભાષિક સત પદાર્થ અને અત્યંત અસત પદાર્થ. આ રીતે 4 પ્રકારના પદાર્થ જાત છે. પણ ભગવાનનો જન્મ જે છે એ પ્રાતિભાષિક સત કોટિક અવતાર છે. વેદાંત શાસ્ત્ર પ્રમાણે યદ્યપિ દ્વૈતવાદીઓ એવું કહે છે કે ઈશ્વરનો જે જન્મ છે એ કર્મને આધીન નહીં, પણ કેવલ લીલા માત્ર છે. દ્વૈતીઓ શું કહે છે? દ્વૈતવાદી લીલા માત્ર છે. તો એ લીલા રીતે આખીર તો માયાથી કોઈ જુદી તો વસ્તુ છે ને. લીલા જે છે એ માયામય છે. કારણ કે વાસ્તવિક રૂપથી તો નિર્વિશેષ ઈશ્વરની અંદર તો લીલા પણ સંભવ નથી શકે. એટલે ઈશ્વરનો જે જન્મ છે માયામય છે એ નક્કી થયું. શ્લોક દ્વારા ભગવાને કહ્યું કે મારો જન્મ છે એ માયામય છે. એટલે ઈશ્વરનો જન્મ પ્રાતિભાષિક હોવાથી માયામય છે. અને જીવનું જે શરીર છે, જીવનો જે સામાન્ય મનુષ્યનો જે જન્મ થાય છે એ વ્યાવહારિક સત છે. કેવું? આપણા બધાનો જે જન્મ મરણ છે વ્યાવહારિક સત છે, અને ઈશ્વરનો જન્મ છે એ પ્રાતિભાષિક સત છે. આ ફેર છે બેઉના જન્મમાં. એટલે ભગવાને કીધું કે મારાય બહુ જન્મ થઈ ગયા અને તારાય બહુ જન્મ થઈ ગયા. તો ભગવાન જે છે એનો જન્મ કર્મને આધીન નહીં, પણ માયામય પ્રાતિભાષિક છે. વૈષ્ણવમાં એક મત છે રામાનુજ મત. કેવો મત? રામાનુજ મત. એ એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જે છે એ ઇન્દ્રજાળની માફક મિથ્યા નથી, પ્રાતિભાષિક નથી, પણ સત્ય છે. કે છે કૃષ્ણ જન્મ સત્ય છે. શાંકર મતાનુસાર શ્રી કૃષ્ણનો જન્મ પ્રાતિભાષિક છે, ઇન્દ્રજાળવત છે, પ્રાતિભાષિક છે.
એ કહે છે કે પ્રકૃતિને પોતાને વશ કરીને આત્મમાયા દ્વારા સંકલ્પ જ્ઞાનથી ભગવાન જન્મ ધારણ કરે છે અને એ ઈશ્વરના સ્વરૂપનું પણ વર્ણન કરે છે. આદિત્ય વર્ણમ, હિરણ્ય વર્ણમ, સર્વે નિમેષા જગ્ગિરે વિદ્યુત પુરુષાદ ઇત્યાદિ શ્રુતિ સિદ્ધ. પણ એ રામાનુજનું કહેવું તુચ્છ છે. કેવું છે? તુચ્છ છે. કેમ? શાસ્ત્રોની અંદર ઈશ્વરના સ્વરૂપનું નિરૂપ રૂપથી વર્ણન કર્યું છે. ઈશ્વર છે એ નિરૂપ છે. સચ્ચિદાનંદમ બ્રહ્મ, શાસ્ત્રમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું સચ્ચિદાનંદમ. પછી નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ, પરમાત્માના આવા સ્વરૂપનું વર્ણન છે. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ તથા અરસમ નિત્યમ અગંધવચ્ચ યત. આ અનેક શ્રુતિ વાક્યો જે છે એ ઈશ્વરના નિરૂપનું વર્ણન કરે છે. નિરૂપ એટલે રૂપ આકારથી રહિત. તો પછી રામાનુજ એમ કે આ તો હિરણ્ય વર્ણ, આદિત્ય વર્ણ, એ જે વર્ણન છે એનું શું? એ શ્રોત જ શ્રુતિ વાક્ય જ છે. તો કે છે એ ઉપાસના માટે છે. શા માટે? ઉપાસના માટે. ઉપાસના માટે એ ઈશ્વરનું સ્વરૂપ કલ્પિત છે. કેવું છે? કલ્પિત. ઉપાસના માટે છે. એટલે રામકૃષ્ણાદિનો જન્મ જે છે એ ઇન્દ્રજાળની સમાન મિથ્યા પ્રાતિભાષિક છે, વાસ્તવિક નથી. જો ઈશ્વરને વાસ્તવિક વિગ્રહવાન માનવામાં આવે, ઈશ્વરનો જન્મ સત્ય માનવામાં આવે, પારમાર્થિક સત માનવામાં આવે, તો શાસ્ત્રોમાં જે ઈશ્વરને સર્વાંતર સાક્ષી રૂપથી જે વર્ણન છે ને એ ઈશ્વરમાં ન ઘટે. જો રામકૃષ્ણાદિ અવતારો વાસ્તવિક પારમાર્થિક સત હોય તો પછી સર્વાંતરત્વ ઘટે એમાં? કારણ કે દેહ જે છે એ તો એક સ્થાન પૂરતો રહે છે, સર્વાંતરત્વ સંભવ નથી. એટલે વિગ્રહવાન માનવામાં આવે, પારમાર્થિક વિગ્રહવાન માનવામાં આવે તો ઈશ્વરનું જે સર્વાંતરત્વ સાક્ષિત્વાદી જે છે એ અસિદ્ધ થઈ જાય. પછી બીજી વાત એ છે કે રામાનુજના કયા પ્રમાણે ઈશ્વરને વિગ્રહવાન માનવામાં આવે તો વિગ્રહવાન વસ્તુ જે છે ને એ દૃશ્ય કોટીમાં આવે છે. કેવી કોટી? દૃશ્ય કોટીમાં. જેમ કે આપણા બધાના શરીર છે કેવા છે? દૃશ્ય છે, દેખાય છે, એકબીજાને દેખાય છે. હવે જો ઈશ્વરને વિગ્રહવાન માનવામાં આવે તો દૃશ્ય માનવાની આપત્તિ, અને જે દૃશ્ય હોય છે એ ઘટાદિની જેમ મિથ્યા હોય છે. જે દૃશ્ય હોય છે એ નિત્ય હોય, હંમેશા રહે છે. એટલે અનિત્ય માનવાની આપત્તિ આવે. ઈશ્વરને જો વિગ્રહવાન માનો તો ઈશ્વરને અનિત્ય માનવાની આપત્તિ આવે. અને સંકલ્પથી પણ જન્મ જે છે એ સંભવ નથી. કારણ કે અસંગો અયમ પુરુષ. શાસ્ત્રોમાં પરમાત્માનો સ્વરૂપ અસંગ રૂપથી વર્ણન છે. એટલે અસંગ ઈશ્વરને શરીરનો સંગ સંભવ નથી. એટલે રામકૃષ્ણાદિ અવતારો જે છે એ મિથ્યા પ્રતીતિ માત્ર છે, પ્રાતિભાષિક છે, વાસ્તવિક પારમાર્થિક નથી. ને પારમાર્થિક માનવામાં આવે તો જીવના જન્મમાં ને ઈશ્વરના જન્મમાં કઈ ફેર રહે નહીં.
એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉત્તર આપ્યો કે હે અર્જુન, મારા અનેકો જન્મ થઈ ગયા અને તારા પણ એ બધા અવતારોને હું જાણું છું, પણ તું જાણતો નથી. આ જીવ અને ઈશ્વરની અંદર આ ભેદ છે. જીવ જે છે એ ધર્મ અને અધર્માદિથી પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિવાન છે, અને ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, અનાવરણ જ્ઞાન શક્તિવાન છે. આ બેમાં ફરક છે. તો હવે આગળ ચાલો. ઈશ્વરનો જન્મ જે છે એ પ્રાતિભાષિક છે એ નક્કી થઈ ગયું. તો હવે પ્રશ્ન ઉભો થયો કે 7મા શ્લોકના ઉત્તરમાં તચ્ચ જન્મ કદા કિમર્થમ છે. પછી બીજા બે પ્રશ્ન. ચાલો, રામકૃષ્ણાદિ અવતારો ભગવાનનો અવતાર થયો, જન્મ ક્યારે થાય છે? જન્મ થાય છે એ વાત માની લીધી, પ્રાતિભાષિક કોટીથી ઈશ્વરનો જન્મ થાય છે. તો તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ, આ બે પ્રશ્ન 7મા શ્લોકના અવતરણમાં શું લખ્યું? તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ. તચ્ચ એટલે આ જે ઈશ્વરનો જન્મ ક્યારે થાય છે, અને કિમર્થમ એટલે શા માટે થાય છે. ઇતિ ઉચ્યતે. આ બે પ્રશ્નના ઉત્તરમાં 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યદ્યપિ ગઈકાલે એનું ઉચ્ચારણ કર્યું, પણ આજે ફરીથી કરીએ. પ્રસિદ્ધ શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. તો ભગવાને ઉત્તર આપ્યો કે જન્મ ભગવાનનો ક્યારે થાય છે અને શા માટે થાય છે. આ બે પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં રહેલો છે. તો શ્લોકનો આપણે સંધિ વિગ્રહ જોઈ લઈએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ. આ રીતે સંધિ વિગ્રહ છે. પછી શ્લોકમાં જોઈ લઈએ ભાષ્યનો ઉચ્ચારણ. જો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ, એ 5 પદ મૂળ શ્લોકના જ છે. હાનિઃ વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણીનામ અભ્યુદય નિઃશ્રેયસ સાધનસ્ય ભવતિ ભારત. ભારત એ પદ મૂળ શ્લોકનો છે. અભ્યુત્થાનમ એ પણ મૂળ શ્લોકનો પદ છે. એનો અર્થ છે ઉદ્ભવ. અધર્મસ્ય એ પદ પણ મૂળ શ્લોકનું પદ છે. તદા તદા પદ પણ મૂળ શ્લોકનું પદ છે. તદા આત્માનમ આત્માનમ પદ પણ મૂળ શ્લોકનું પદ છે. સૃજામિ અહમ સૃજામિ અહમ એ મૂળ શ્લોકનું પદ છે. પછી આગળ માયયા. આ શ્લોકમાં ભગવાન જે છે એ જન્મ ક્યારે અને શા માટે, તો ક્યારેનો ઉત્તર છે કે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ઈશ્વર પ્રાતિભાષિક કોટિક જન્મ ધારણ કરે છે. એટલે વાક્યક્રમમાં ગોઠવી તો એવું થાય કે હિ
यदा यदा धर्मस्य ग्लानिर्भवति, यदा यदा ही यदा यदा धर्मस्य ग्लानि भवति ही. ભારત છે એ સંબોધન છે, તો સંબોધન ને પહેલા બતાવો, બોલો, હે ભારત हि यदा यदा धर्मस्य ग्लानिः भवति तदा तदा या अधर्मस्य अभ्युत्थानं भवति, ऊपरથી લગાડો, भवति तदा तदा अहम आत्मानं सृजामि. આ વાક્ય રૂપ થયું. ભગવાન કહે છે કે યદા યદા ધર્મની ગ્લાનિ, એટલે યદા યદા એટલે જ્યારે જ્યારે, યદા યદાનો અર્થ છે જ્યારે જ્યારે, ધર્મસ્ય ગ્લાનિ, ગ્લાનિ એટલે હાનિ, ધર્મસ્ય હાનિ એટલે ધર્મની હાનિ જ્યારે થાય છે, ધર્મની હાનિ. હવે અહીંયા ધર્મનું સ્વરૂપ શું છે એ પેલા નિર્ધારણ ભાષ્યકાર કરે છે. ધર્મ શું અને કયા ધર્મની હાનિ, પેલા ધર્મનું નિર્ધારણ અને પછી એ નિર્ધારિત ધર્મ જે છે એની જ્યારે હાનિ. તો જો વૈદિક સિદ્ધાંત પ્રમાણે ધર્મ શું છે, ધર્મ શબ્દનો અર્થ શું છે, વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય. કયો ધર્મ? વર્ણાશ્રમાદિ લક્ષણ છે જેનું, એવો ધર્મ. એટલે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ વર્ણ અને આશ્રમ ધર્મ નિષ્ઠ, વર્ણાશ્રમ ધર્મ. કેવો ધર્મ? વર્ણાશ્રમ ધર્મ. ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા ધર્મસ્ય ગ્લાનિમાં જે ષષ્ઠી વિભક્ત્યંત જે ધર્મ શબ્દનો પ્રયોગ છે એ ધર્મનો અર્થ છે વર્ણાશ્રમાદિ લક્ષણ ધર્મ. વર્ણાશ્રમાદિ લક્ષણ ધર્મ ખબર પડી? વર્ણ અને આશ્રમ પ્રમાણેનો ધર્મ. વર્ણ છે, 4 વર્ણ છે આપણે ત્યાં. કેટલા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ છે અને 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 આશ્રમ છે. તો 4 વર્ણનો ધર્મ, બ્રાહ્મણનો ધર્મ અધ્યયન અધ્યાપન, ક્ષત્રિયનો ધર્મ રક્ષા, વૈશ્યનો ધર્મ કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય, અને શૂદ્રનો ધર્મ સેવા. જો એ યાદ રાખવાની જરૂર છે. વર્તમાન કાળમાં આ વર્ણ અને ધર્મને જે છે એ વિધર્મીઓએ અને સ્વાર્થી તત્વોએ એને બહુ હાનિ પહોંચાડેલી છે. વર્ણ જે છે એ કોઈને ઊંચ નીચ દેખાડવા માટે નથી. વર્ણની વ્યવસ્થા કોઈને ઊંચો અને નીચો દેખાડવા માટેની નથી. ધર્મ લાભ માટે છે. શેના માટે? ધર્મ લાભ માટે છે. મનુષ્ય જન્મ જે છે એનો એકમાત્ર વૈદિક ધર્મ પ્રમાણે ઉદ્દેશ છે ધર્મ લાભ અને બ્રહ્મ લાભ. આ 2 લાભ લેવા માટે, કે જે લાભ મનુષ્યથી ઇતર કોઈ જન્મમાં લઈ શકાતા નથી. એટલે મનુષ્યનો જન્મ માત્ર ને માત્ર ધર્મલાભ અને બ્રહ્મના લાભ લેવા માટે વૈદિક ધર્મ પ્રમાણે છે. એટલે વૈદિક ધર્મે એવી વ્યવસ્થા કરી છે કે જે રીતે મનુષ્ય ધર્મનો લાભ લઈ શકે, જે રીતે મનુષ્ય ધર્મનો લાભ લઈ શકે એવી વ્યવસ્થાને વર્ણ અને આશ્રમ ધર્મ વ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે અહીંયા બ્રાહ્મણ ઊંચો, ક્ષત્રિય નીચો એ ભેદ માટે, ઊંચ નીચના ભેદ માટે નથી, પણ અધિકારી યોગ્યતા પ્રમાણે ધર્મનો લાભ લેવાય એ માટેની વ્યવસ્થા છે.
અને આ સમાજની ઉન્નતિમાં ચારેયનું જે છે યોગદાન કંઈ ઊંચું નીચું નથી, ચારેયનું બરાબર છે. શુદ્ર જે છે એને સેવા એટલે એવો નથી કે એ નીચ છે, એવું નથી, પણ એ વ્યવસ્થા છે. અને એ શા માટે છે તો ભાષ્યકાર આગળ લખે છે, પ્રાણીનામ અભ્યુદય નિઃશ્રેયસ સાધનસ્ય. વર્ણ અને આશ્રમ જે શું છે, પ્રાણીઓને માટે અભ્યુદય અને નિઃશ્રેયસની પ્રાપ્તિનું સાધન છે. અભ્યુદય અને નિઃશ્રેયસ એટલે ધર્મ અને બ્રહ્મનો લાભ, ધર્મ લાભ અને બ્રહ્મનો લાભ. અભ્યુદય એટલે ધર્મનો લાભ અને નિઃશ્રેયસ એટલે બ્રહ્મનો લાભ. તો મનુષ્યનું શરીર સંપૂર્ણપણે ધર્મ લાભ અને બ્રહ્મનો લાભ લેવા માટે છે, ભોગ માટે નથી. ભોગ માટે તો પશુ પક્ષી કીટ પતંગાદિના શરીર છે એ ભોગ માટે છે. મનુષ્યનું શરીર જે છે એ સંપૂર્ણપણે ધર્મ લાભ અને બ્રહ્મના લાભ માટે છે. એટલે મનુષ્ય જે પ્રકારે ધર્મનો લાભ લઈ શકે એ માટેની ધર્મ લાભ પ્રાપ્ત કરવાની અનુકૂળતા, એનું નામ છે વર્ણ અને આશ્રમ ધર્મ. જે વર્તમાન કાળમાં જે છે એ મનુષ્યનું જીવન ભોગ પ્રધાન થઈ ગયું. કેવું? ભોગ પ્રધાન. એટલે જે રીતે ભોગ થાય, જે રીતે ભોગની પ્રાપ્તિ થાય, એ રીતે મનુષ્યએ પોતાના ધર્મને યા કર્તવ્યને બદલી નાખ્યો. ધર્મ યા કર્તવ્યને બદલી નાખ્યો. યા કહો કે મનોમુખી દ્રઢતાના કારણે મનુષ્યએ મનને અનુરૂપ જે છે એ આ વ્યવસ્થાને બદલી નાખી. ધર્મનો એકડો જીવનમાંથી નીકળી ગયો. જો ઉદ્દેશ ધર્મ હોય તો એ ધર્મને અનુરૂપ મનુષ્ય જે છે એ જીવન વિતાવે. પણ એ વ્યવસ્થા જે છે એ કાળક્રમથી જે છે ક્ષીણ થઈ ગઈ. મનુષ્યની અંદર આ સમજ જે છે એ સમાપ્ત થઈ ગઈ. એટલે અત્યારે વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ તે બસ જે રીતે અનુકૂળ હોય એ રીતે જીવન જેવું, એ રીતે કમાવો, કોઈ ઉદ્દેશ નહીં. ધર્મનો ઉદ્દેશ જ નીકળી ગયો. એવી મનુષ્ય શરીર ધર્મ લાભ માટે છે, ભોગ માટે નથી. એટલે પ્રાણીનામ અભ્યુદય અને નિઃશ્રેયસ સાધન જે વર્ણ અને આશ્રમ ધર્મની જ્યારે ગ્લાનિ થાય છે ત્યારે જે છે ભગવાન કહે છે કે આવું કારણ ઉપસ્થિત થાય છે ત્યારે હું જન્મ ધારણ કરું છું. તો ધર્મહાનિ એટલે શું? તો ભાષ્ય ટીકાકાર લખે છે, સમસ્ત પુરુષાર્થ ભંગ. ધર્મની હાનિ એટલે સમસ્ત પુરુષાર્થનો ભંગ. સમસ્ત પુરુષાર્થ એટલે 4 પ્રકારનો પુરુષાર્થ છે મનુષ્યના માટે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થનો ભંગ થઈ જવો એનું નામ છે ધર્મની હાનિ. એટલે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને ભાષ્યકારે લખ્યું કે પ્રાણીનામ અભ્યુદય નિઃશ્રેયસ સાધનસ્ય. અભ્યુદયનું સાધન અને નિઃશ્રેયસનું સાધન ની હાનિ જ્યારે થાય છે, એ ભારત એ સંબોધન છે. ત્યારે ભગવાન કહે છે કે અભ્યુત્થાનમ અધર્મસ્ય. અભ્યુત્થાનમ, અધર્મનું અભ્યુત્થાન એટલે કે ઉદ્ભવ. ધર્મની હાનિ થાય એટલે અધર્મનો અભ્યુદય થાય જ. પ્રકાશ સમાપ્ત કરી દો તો પછી શું થાય? બોલો. લાઈટ બંધ કરી દો તો પછી શું આવી જાય? અંધારું આવી જાય ને. એવી રીતે ધર્મની હાનિ થવી એટલે અધર્મનો ઉદય થવો, અભ્યુત્થાન થવું, ઉદ્ભવ થવો.
એટલે કહ્યું કે અભ્યુત્થાનમ અધર્મસ્ય, અભ્યુત્થાનમ એટલે ઉદ્ભવ, અધર્મનો ઉદ્ભવ થાય છે. અધર્મનો જ્યારે ઉદ્ભવ થાય છે એટલે કે મનુષ્યની અધર્મ પ્રવૃત્તિ વધે છે. તદા એટલે ત્યારે, એ કાળનો સ્વરૂપ હતો. તદા એટલે ત્યારે આત્માનમ સૃજામી અહમ, હું મારા આત્માને માયાથી પ્રાતિભાષિક રૂપથી જન્મ ધારણ કરું છું. માયયા એવું કહ્યું પાછું ભાષ્યકારે લખ્યું, કારણ માયયા. એ તો આત્મા તો અજ છે. આત્માનમ સૃજામી એમ કહ્યું, હું મારા આત્માને સર્જન કરું છું. તો આત્મા તો અજન્મા છે, એનો તો જન્મ સંભવ નથી. એટલે ભાષ્યકારે સ્પષ્ટતા કરી, માયયા, માયા દ્વારા, વસ્તુ સત નહીં. આત્માનો વસ્તુ જન્મ સંભવ પણ માયા દ્વારા, એટલે જીવનો જન્મ આ વ્યવહારિક અને ઈશ્વરનો જન્મ પ્રાતિભાષિક. કેવો છે? પ્રાતિભાષિક. તો આ જે છે ક્યારે જન્મ ધારણ કરે છે એનો ઉત્તર થયો. હવે બીજો પ્રશ્ન છે, કિમર્થમ. કિમર્થમ ક્યારે જન્મ ધારણ કરે છે કીધું, અને કિંમત હવે શા માટે, તો એ વાત ભગવાન 8મા શ્લોકમાં બતાવે છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ